હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું ઘીના બિલકુલ ઉપયોગ કર્યા વગર ઇન્સ્ટન્ટ મીઠાઈ. આ મીઠાઈ બનાવવામાં આપણે દૂધ, મલાઈ કે પછી પનીરનો પણ ઉપયોગ નહીં કરીએ. આ મીઠાઈ આપણે પાણીના ઉપયોગથી જ બનાવીશું, છતાં પણ એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઉભરી જાય એવી બનશે. આ મીઠાઈ આપણે ઘરમાં રહેલા સામાનમાંથી અને એકદમ ઓછા ખર્ચમાં તૈયાર કરીશું. તો ચલો ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. આ સ્વીટ બનાવવા માટે આપણે કોઈ પણ એક બાઉલ સેટ કરી લેવાનું છે. એ જ બાઉલના માપથી આપણે બધી જ વસ્તુ લેવાની છે. અહીંયા મેં એક બાઉલ પાણી લીધું છે. હા, આપણે આ પાણીમાં જ મીઠાઈ બનાવવાના છીએ, એટલે પહેલાં એક બાઉલ પાણી લેવાનું છે. આ નોર્મલ વોટર છે. હવે આપણે એક હેવી બોટમની કઢાઈ લેવાની છે. અહીંયા મેં નોનસ્ટિક પેનનો ઉપયોગ કર્યો છે. તમારી પાસે ના હોય તો તમે હેવી બોટમની કઢાઈ યુઝ કરી શકો છો. હવે એ કઢાઈની અંદર આપણે એક બાઉલ પાણી લઈ લેશે અને ત્યારબાદ એની અંદર અડધો બાઉલ આપણે ખાંડ ઉમેરવાની છે. ફ્રેન્ડ્સ, વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી તમે ફર્સ્ટ ટાઈમ આ સ્વીટ બનાવશો તો પણ પરફેક્ટ જ બનશે. હવે આ રીતે ખાંડને આપણે આમાં ઓગાળવાની છે. હવે તમે આમાં સ્વીટ કેવું ખાઓ છો તે પ્રમાણે તમારે ખાંડનું માપ સેટ કરી લેવાનું. અત્યારે આ માપ પરફેક્ટ છે. જો પછી આ રીતે આપણે ખાંડને ઓગાળી લેવાની છે અને આને આપણે પૂરી સ્વીટ આપણે ફૂલ ફ્લેમ પર જ કરીશું. આ ફૂલ ફ્લેમ પર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. બહુ ફાસ્ટ બની જાય છે. જો આ રીતે ખાંડ ઓગળી જાય પછી આપણે થોડું ચીકણું જેવું થઈ જાય એટલે ચેક કરી લેવાનું. આ રીતે ચમચીમાં લઈ અને આ રીતે જોઈ લેવાનું કે તેની ચીકાશ કેવી છે. જો આ ટાઈપ તમે આંગળીમાં કરીને કરશો ને એટલે ખ્યાલ આવશે. જો આ ટાઈપનું એકદમ ચીકણું થઈ જવું જોઈએ, પણ આમાં આપણે કોઈ તાર નથી કરવાના. આમાં ચાસણી લેવાની ઝંઝટ જ નથી. બસ જો આ રીતે ચીકણું થઈ જાય પછી આપણે એની અંદર જે બાઉલના માપથી આપણે પાણી લીધું છે અને બધી જે વસ્તુ લીધી છે એ જ બાઉલના માપથી આપણે એક બાઉલ ડેસિકેટેડ કોકોનટ લઈશું. આ જે નાળિયેરનું ખમણ રેડીમેડ મળે છે તેનો જ મેં યુઝ કર્યો છે. હવે નાળિયેરનું ખમણ એમાં ઉમેરી પાણીની જે ખાંડવાળું પાણી છે એમાં ઉમેરી અને તરત જ મિક્સ કરી લેવાનું છે. અને તરત જ એની અંદર આપણે અડધો બાઉલ મિલ્ક પાવડર ઉમેરવાનું છે. તમે આ રીતે તરત જ મિલ્ક પાવડર ઉમેરશો એટલે એમાં ગાંઠા નહીં પડે. નહીં તો શું થાય છે, ઘણીવાર આ રીતે મિલ્ક પાવડર ઉમેરવાથી ગાંઠા પડવા લાગે છે. એ ગાંઠા નહીં પડે અને પછી તમારે એને આ રીતે હલાવવાનું છે. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. જો પછી આ રીતે આપણે હલાવતા રહેવાનું છે અને ફૂલ ફ્લેમ પર જ કરવાનું છે. આ પહેલાં પણ મેં ઘણી સ્વીટની રેસીપી શેર કરી છે, તે તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો. જો પછી આ રીતે આપણે બનાવતા જશું અને આ સ્વીટ એટલી ઇન્સ્ટન્ટ છે ને કે માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. જો તમારે આ રીતે સ્વીટ બનાવી અને ગિફ્ટમાં કોઈને ગિફ્ટ કરવી હોય તો એ પણ બેસ્ટ ઓપ્શન છે. આ રીતે તમે બનાવી અને ગિફ્ટ કરી શકો છો. પછી જો આ રીતે આપણે એને હલાવતા જવાનું છે અને એને આ રીતે બાઇન્ડિંગ ફોર્મમાં આવવા લાગશે. જ્યારે આ ટાઈપ બાઇન્ડિંગ ફોર્મમાં આવવા લાગે ત્યાં સુધી જ આપણે એને હલાવીશું. જો આ ટાઈપનું ટેક્સચર થઈ જશે પછી આટલે સુધી થઈ જાય એટલે તમારે એની અંદર 1 ચમચી એલચી પાવડર ઉમેરવાનો છે, પણ એ ઓપ્શનલ છે. જો તમને એનો ટેસ્ટ ના ભાવતો હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે જો આ ટાઈપ એલચી પાવડર ઉમેરી અને પાછું આપણે એને મિક્સ કરવાનું છે. અને આમાં આપણે ક્યાં સુધી હલાવીશું તો કે જ્યાં સુધી એ એકદમ બાઇન્ડિંગ થઈ જશે અને ડોના ફોર્મમાં ના આવે ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. અને એ પેન છોડવા લાગશે અને એક લોફ જેવું બની જશે. જો આ ટાઈપ પેન છોડવા લાગશે ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. જો આ રીતે આટલું કૂક થઈ જાય ત્યાં સુધી આપણે એને કરીશું. જો તમે આ બધી ટિપ્સ ફોલો કરશો તો ફર્સ્ટ ટાઈમ બનાવતા હશો તો પણ પરફેક્ટ જ બનશે. હવે આમાં પછી આપણે જોઈ લેવાનું. જો આ ટાઈપે પેન છોડવા લાગે એટલે પછી આ રીતે એની ચમચામાં લઈ અને ચેક કરવાનું. જો એ ચમચામાંથી ઇઝીલી પડી જાય, એમાં ચોટે નહીં, એટલે આપણું બેટર પરફેક્ટ થઈ ગયું છે. જો એ રીતે આપણે આખું બનાવી લઈશું. હવે જો આ સરસ થઈ ગયું છે. આ ટાઈપનું આપણે બેટર જોઈએ છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ
અને એને આ રીતે એક ટ્રેની અંદર મેં બટર પેપર લગાવી અને લઈ લીધું છે. જો આ રીતે એકદમ લોફ જેવું બની જશે, એક આખું ડો બની જશે, એ ટાઈપનું આપણે બનાવવાનું છે. હવે અહીંયા મારે ઘીનો બિલકુલ યુઝ નહોતો કરવો, એટલે મેં બટર પેપર યુઝ કરેલું છે, એટલે ઇઝીલી અનમોલ્ડ થઈ જાય. અને જો તમારી પાસે બટર પેપર ના હોય તો તમારે પ્લેટની અંદર ઘીથી ગ્રીસ કરી અને આ પાથરી દેવાનું. પછી આ રીતે એને એક સરખું કરી લેવાનું. હવે જો આ રીતે બધું જ આપણે એક સરખું કરી લઈએ અને આને આપણે થોડા મોટા પીસ બનાવવા છે, એટલે થોડું આ રીતે સ્પેચ્યુલાથી સેટ કરી લેવાનું છે. હવે આ રીતે વાટકીની મદદથી એને ઇવનલી સ્પ્રેડ કરી દેવાનું છે. હવે આ આપણે અત્યારે દિવાળીની સ્વીટ બનાવીએ છીએ, એટલે થોડી ડેકોરેટિવ પણ કરીશું. એટલે પહેલાં આ રીતે તમારે કોઈ પણ ચમચાની મદદથી એને થોડા માર્ક કરી લેવાના, એટલે એક સરખા પીસ પડશે. જો આ રીતે થોડા માર્ક કરી લઈશું ને પછી આપણે એની અંદર એક અલગ રીતે ડેકોરેશન કરીશું, જે રીતે માર્કેટમાં મળે છે કંદોઈની દુકાને, એ રીતે કરીશું. પછી આપણે પિસ્તાની ચિપ્સ કરવાની છે. અને પિસ્તાના ચિપ્સથી પણ હું તમને એક ટીપ શેર કરું કે પિસ્તાની જો તમારે આ રીતની ગ્રીન ચિપ્સ કાપવી હોય, એટલે પિસ્તાને 10 મિનિટ સુધી તમારે એને પાણીમાં પલાળી દેવાના, નોર્મલ વોટરમાં પલાળી દેવાના. અને 10 મિનિટ પછી એની જે છાલ છે ઇઝીલી રિમૂવ થઈ જશે. પછી તમે કપડાંથી લૂછી અને એની છાલ કાઢી નાખો અને પછી એની ચિપ્સ કરો તો આ ટાઈપનો એકદમ ગ્રીન કલર થશે એનો. અને પછી થોડી આપણે ડ્રાય રોઝ પેટલ્સ લેશું, એનો પણ આ રીતે થોડો પુપ્પો જેવું કરી અને પિસ્તાની બાજુમાં આ રીતે ડેકોરેશન કરીશું. આ જે રીતે કંદોઈ રાખે છે એ ટાઈપની આપણે કરેલું છે. જો આ ટાઈપ આપણે બધી જ સરસ સેટ કરી દઈશું. હવે આપણે ચાકુની મદદથી આ રીતે થોડા ઊંડા સુધી એના નિશાન લગાવી દઈએ, એટલે પરફેક્ટ એ નીકળી શકે. જો આ રીતે કટ કરી અને એને આપણે રૂમ ટેમ્પરેચર પર 2 કલાક સુધી સેટ થવા દેવાનું છે. જો કેટલી મસ્ત દેખાય છે ને, જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને. એટલી ફાઇન બને છે અને એટલી ઇઝી ને ક્વિક છે આ રેસીપી, ફટાફટ તમે બનાવી શકો છો. જ્યારે પણ તમને રોજ સ્વીટ ખાવાનું મન થાય ત્યારે તરત જ બની જાય છે. જો 2 કલાક આપણે રૂમ ટેમ્પરેચર પર એને સેટ થવા દીધું, 2 કલાક પછી તમે એને આ રીતે અનમોલ્ડ કરશો તો તે ઇઝીલી અનમોલ્ડ થઈ જશે. તો જોયું ને, 10 જ મિનિટમાં બની જાય છે અને એટલી સોફ્ટ બને છે ને કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી એકદમ માઉથ મેલ્ટિંગ તૈયાર થાય છે. અને આનો દેખાવ પણ કલાકંદ મીઠાઈ જેવો જ આવે છે ને, ટેસ્ટમાં પણ એવી જ લાગશે. છે ને એકદમ ઇઝી. માત્ર 3 જ વસ્તુમાંથી માર્કેટમાં મળતી મોંઘી મીઠાઈ આપણે ઘરે, અને એ પણ એકદમ લો કોસ્ટમાં તૈયાર થઈ જાય છે. તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટીલ ધેન બાય બાય.